તો એ રાજનેતાને વિનંતી કરવા માંગુ છું કે આ બોલવામાં જરા ભાર નાખો, તમને બોલતા પહેલા આવડતું હોય કે બોલવામાં ધ્યાન રાખો, કારણ કે હું 30મા પ્રોગ્રામ બંધ કરવાનો હકાબા ગઢવી એક જાહેરાત કરી છે, 30મા પ્રોગ્રામ બંધ કરી દેવાનો. શું લેવા તમારા જેવા લોકોના હિસાબે. લાલજી દેસાઈએ લોક કલાકારોને લઈ કરી વિવાદિત ટિપ્પણી, ત્યારે હકાભા ગઢવીએ પણ લાલજી દેસાઈને વળતો જવાબ આપતા કહ્યું, સમાચાર એક કોંગ્રેસના નેતા લાલજી દેસાઈના નિવેદનને લઈ સામે આવી રહ્યા છે. લાલજી દેસાઈએ લોક કલાકારોને લઈ કરી વિવાદિત ટિપ્પણી, લાલજી દેસાઈના વિવાદાસ્પદ નિવેદન સામે હકાભા ગઢવીનું નિવેદન સામે આવ્યું. લાલજી દેસાઈએ હકાભા ગઢવીને આપ્યો વળતો જવાબ. જે રીતના હકાભા ગઢવીએ આ નિવેદનને વખોડતા કહ્યું કે તમે બોલવામાં ધ્યાન રાખો, અમે બોલતા આવડતું છે પણ અમે બોલતા નથી, આવી વાત એ હકાભા ગઢવીએ કરી. જે રીતના ટીકા અને ટિપ્પણીઓ ત્યારે સામસામે કરવામાં આવી રહી છે. 2 દિવસ પહેલા મોરબીના ટંકારાની અંદર ખેડૂત સભામાં લાલજી દેસાઈએ જે નિવેદન આપ્યું, આ વિવાદાસ્પદ નિવેદન લોક કલાકારોમાં અત્યારે રોષ ફેલાયેલો છે. એક બાદ એક કલાકારોની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. ત્યારે હકાભા ગઢવીએ પણ લાલજી દેસાઈને વળતો જવાબ આપતા કહ્યું કે જો તમારી પાછળ પડી ગયા તો તમારા પાટિયા પડી જશે, આવી વાત હકાભા ગઢવીએ કરી. તમે બધાને ના કહો, વાંધો હોય તો નામ લઈને બોલો, આવી વાત પણ હકાભા ગઢવીએ કરી છે. જે રીતના નિવેદન અત્યારે ખૂબ ચર્ચામાં છે અને આ નિવેદન વાયરલ થયા બાદ કલાકારો એક બાદ એક પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ત્યારે હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ આ લાલજી દેસાઈને વળતો જવાબ આપતા શું કહ્યું, આવો તે પણ જોઈએ. જી, હમણાં મેં સોશિયલ મીડિયામાં સાંભળ્યું કોઈ રાજનેતા છે એ બકવાદ કરી રહ્યા છે, કલાકારોને જીમફામ બોલી રહ્યા છે, એવો ખરાબ શબ્દો આપ્યો છે જે શબ્દો હું અત્યારે બોલી નાખું. તો એ રાજનેતાને વિનંતી કરવા માંગુ છું કે આ બોલવામાં જરા ભાર નાખો, તમને બોલતા પહેલા આવડતું હોય, કારણ કે કલા જગત બહુ મોટું છે અને કલા જગત જો તમારે વાયા પડજો તમારા પાટિયા પૂરા કરી નાખશે. એટલે મહેરબાની કરીને બધા કલાકારને તમે હરખા ના ગણશો. તમને કોઈ કલાકાર ન ગમતો હોય ને ભાઈ તો એનું નામ દઈને બોલો, એટલે ખ્યાલ આવે. તમારામાં જો તાકાત હોય, હિંમત હોય તો જે કલાકાર તમને ન ગમતો એનું નામ દઈને બોલો ને. બધા કલાકાર તમે હરખા કેવી રીતે ગણો છો? સનાતન ધર્મને હાચીને બેઠો છે કલાકાર, સંસ્કૃતિને હાચીને બેઠો છે કલાકાર. કલાકાર હાલતું પાલતું છે નહીં. હું પણ કલાકાર છું, હું પણ મજાક મસ્તી કલાકારોને સ્ટેજમાંથી કરતો હોય છું હાસ્યમાં, એ વાત અલગ છે. પણ હું કલાકારને ગેરવી દેવા જાઉં તો કલા જગત મને પણ ચોતી નાખે. તો આપણે વિનંતી કે બોલવામાં ધ્યાન રાખો, કારણ કે હું 30મા પ્રોગ્રામ બંધ કરવાનો હકાબા ગઢવી એક જાહેરાત કરી છે, 30મા પ્રોગ્રામ બંધ કરી દેવાનો. શું લેવા તમારા જેવા લોકોના હિસાબે કે તમે બકવાદ કરશો અમારે સહન થાય છે નહીં, એ કરતાં પ્રોગ્રામ બંધ કરી દેવા હારા. એમ જો કલા જગત કલામાંથી નિવૃત્તિ લે છે ને ભાઈ તો સંસ્કૃતિનું સત્યાનાશ થઈ જાય છે. સંસ્કૃતિને હાચીને બેઠો છે કલાકાર, એટલે બોલવામાં ધ્યાન રાખો. કલાકાર લૂંટી લે છે, આવો શબ્દો પણ તમે રાખ્યો છે. કલાકાર શું તમે છરીયું મારવા આવ્યા છે? તમારા પાસે પૈસા પડાવીને લઈ ગયા છે, તમને ગેરદીન પૈસા તમારા પાસે લઈ જાય છે. કલાકાર તમે બોલાવો એટલે કલાકાર આવે તમારે ત્યાં, તમે પૈસા આપ્યા હોય તમારું સારું બોલે. કોઈ પણ સમાજ અમને કલાકારને બોલાવશે, પૈસા આપશે એટલે એના 2 શબ્દ અમારે સારા બોલવા જ પડશે, કારણ કે અમને પૈસા આપ્યા છે, 2 શબ્દ સારા બોલવા જ પડશે. તમે આપો પૈસા, અમે તમારું સારું બોલશું, કારણ કે તમારે 1 રૂપિયા દેવો નથી ભાઈ. રાજનેતા તમે જેવો હોય તમને ઓળખતો નથી, તમે કોણ છો એ, તમારે 1 રૂપિયા દેવો નથી, તમારે બોલાવવા નથી, અને પાછી અપેક્ષા રાખો કલાકારને ખરાબ કહો. તમે શરમ આવી જોઈએ, આવા ખરાબ શબ્દ તમારે ન બોલાય. અને જાહેરમાં તમે આવા શબ્દ બોલો છો એ દુઃખદાયી શબ્દ છે. કલાકાર જગતમાં બહુ મોટો એક ઝટકો વાગ્યો છે. કલાકાર બધાએ તમને નફરત કરવા માંડ્યા છે. એટલે હરેક સમાજમાં કલાકાર છે. આ બધા સમાજો તમે અપમાન કર્યું છે, સનાતન ધર્મનું અપમાન કર્યું છે તમે. એટલે બોલવામાં જરા મર્યાદા રાખો કલાકાર, આવું તમને કહેવા માગે છે. જય હો.